શું ટેક્સાસના આકાશમાં કોઈ મોટું યુદ્ધ થવા જઈ રહ્યું છે કે પછી સરહદ પર કોઈ અદૃશ્ય શક્તિનો ખતરો તોળાઈ રહ્યો છે? અમેરિકાના સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક એવા અલ પાસો ઇન્ટરનેશનલ એરપોર્ટને અચાનક સીલ કરી દેવામાં આવ્યું અને આદેશ છૂટ્યો કે 10 દિવસ સુધી એક પણ વિમાન અહીં ઉતરી શકશે નહીં. આખરે એવું તે શું બન્યું કે રાતોરાત હજારો મુસાફરો અટવાઈ ગયા અને સેનાએ મોરચો સંભાળવો પડ્યો. શું આ મેક્સિકન કાર્ટેલનો હુમલો હતો કે પછી પેન્ટાગોનનું કોઈ ગુપ્ત લેઝર પરીક્ષણ? આ રહસ્યમય ઘટના પાછળનું સનસનીખેજ સત્ય આજે હું તમને જણાવીશ, જે જાણીને તમે પણ ચોંકી જશો. અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા 10 ફેબ્રુઆરી 2026ની મોડી રાત્રે એકાએક ટેક્સાસના એલ પાસો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો. શરૂઆતમાં આદેશ એવો હતો કે 20 ફેબ્રુઆરી સુધી એટલે કે પૂરા 10 દિવસ માટે એરપોર્ટ બંધ રહેશે અને તેની પાછળનું કારણ માત્ર ખાસ સુરક્ષા કારણ બતાવવામાં આવ્યું છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, કારણ કે આ એરપોર્ટ વર્ષે 40 લાખથી વધુ લોકોને સેવા આપે છે. પરંતુ આ વાતમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે માત્ર 8 જ કલાકમાં એટલે કે 11 ફેબ્રુઆરીની વહેલી સવારે આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો અને ફ્લાઇટ ફરી શરૂ કરી દેવામાં આવી. અત્યારે એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ એલ પાસો એરપોર્ટ પર તમામ કામગીરી સામાન્ય છે, પરંતુ બાજુમાં આવેલા ન્યૂ મેક્સિકોના સાન્ટા ટેરેસા વિસ્તારમાં હજુ પણ સુરક્ષા પ્રતિબંધ ચાલુ છે. આ આખી ઘટના પાછળના કારણો તપાસતા જાણવા મળ્યું કે સરહદ પર મેક્સિકન ડ્રગ કાર્ટેલનો ડ્રોનની ઘૂસણખોરી થઈ રહી હોવાની શંકા હતી, જેને અમેરિકી રક્ષણ વિભાગ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી. જોકે કેટલાક આંતરિક સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે અમેરિકાના કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન વિભાગ દ્વારા પેન્ટાગોન પાસેથી ઉધાર લીધેલા હાઈ એનર્જી લેઝરનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું અને આ પરીક્ષણ દરમિયાન LFAA સાથે યોગ્ય સંકલન ન હોવાથી ઉડ્ડયન જોખમ ઊભું થયું હતું. એક રિપોર્ટ મુજબ તો આ લેઝરથી ભૂલથી કોઈ પાર્ટીના ફુગા પર નિશાન તાકવામાં આવ્યું હતું, જેને કારણે આ બધી અફરાતફરી મચી હતી. જોકે મેક્સિકોના અધિકારીઓએ આવી કોઈ પણ ડ્રોન ગતિવિધિનો સાફ ઇનકાર કર્યો છે. આ 8 કલાકના પ્રતિબંધના કારણે કોમર્શિયલ ફ્લાઇટથી લઈને કાર્ગો અને મેડિકલ ફ્લાઇટ્સ પણ 3 કલાકથી વધુ મોડી પડી હતી અને ઘણા વિમાનોને બીજા રસ્તે વાળવા પડ્યા હતા. અત્યારે સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાની એરલાઇન્સ સાથે સંપર્ક ચાલુ રાખે, કારણ કે હજુ પણ થોડો ઘણો વિલંબ જોવા મળી શકે છે. એલ પાસોના મેયર અને અન્ય નેતાઓએ આ રીતે વગર નોટિસે એરપોર્ટ બંધ કરવા બદલ સરકારની ટીકા કરી છે અને તપાસની માંગ કરી છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે સરહદ પરની સુરક્ષા અને નવી ટેકનોલોજીના ઉપયોગ વચ્ચે જો યોગ્ય તાલમેલ ન હોય તો સામાન્ય જનતાને કેવી હાલાકી ભોગવવી પડે છે. હાલમાં એરપોર્ટ પર સિક્યુરિટી ચેક માટે માત્ર 1 થી 6 મિનિટનો જ સમય લાગે છે, તેથી ડરવાની જરૂર નથી, પણ આપણા ગુજરાતીઓએ સાવચેતી રાખવી જરૂરી છે. દોસ્તો, તમારું શું માનવું છે આ અંગે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.